નમસ્કાર. ચાલો આજે આપણે સમજીએ ધોરણ 9ના અંગ્રેજી પાઠ્યપુસ્તકનું પહેલું યુનિટ ચીતાના આંસુ. આ એક એવી વાર્તા છે જે આપણને ઘણું બધું શીખવશે અને સાથે સાથે આપણે કેટલાક અદ્ભુત તથ્યો પણ જાણીશું. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે વાર્તાની ભૂમિકા બાંધીશું. પછી ઈડીની લાલચની જે મુખ્ય વાર્તા છે એમાં ઊંડા ઉતરીશું. એમાંથી શું શીખવા મળ્યું એ સમજીશું. ચિત્તા વિશે કેટલીક મજેદાર વાતો જાણીશું અને છેલ્લે થોડું અંગ્રેજી પણ પાકું કરીશું. કોઈ પણ વાર્તાને સમજવા માટે એ ક્યાં બની રહી છે અને કોની વચ્ચે બની રહી છે એ જાણવું બહુ જરૂરી છે, બરાબર ને? તો ચાલો સૌથી પહેલા એ જગ્યા અને એ લોકોને મળીએ જ્યાં આ વાર્તાનો જન્મ થયો છે, દક્ષિણ આફ્રિકાની ઝુલુ જનજાતિની ધરતી પર. તો આ ઝુલુ જનજાતિ છે કોણ? જુઓ, આ લોકો દક્ષિણ આફ્રિકામાં રહે છે અને એમની વસ્તી લગભગ 9.2 મિલિયન જેટલી છે. એમની પોતાની ભાષા, ખોરાક અને કળા છે. આપણે વાર્તાનું જે મુખ્ય પાત્ર છે ઈડી, એ આ જ સમુદાયનો છે. ચાલો હવે આવીએ આપણી મુખ્ય વાર્તા પર. એક એવી વાર્તા જે ઈર્ષ્યા, ચોરી અને એના પરિણામો વિશે છે. જોઈએ કે કેવી રીતે એક શિકારીની આળસ એને એક બહુ જ ખોટા રસ્તે લઈ જાય છે. વાર્તાની શરૂઆત થાય છે એકદમ સુંદર લીલાછમ ઘાસના મેદાનથી. અહીં એક ઝુલુ શિકારી છે જેનું નામ છે ઈડી. એ બસ એક ઝાડ નીચે આરામથી બેઠો છે અને હરણાના ટોળાને જોઈ રહ્યો છે. અને ત્યાં જ એની નજર એક માદા ચિત્તા પર પડે છે. શું અદ્ભુત કુશળતાથી એ શિકાર કરે છે! અને એના 2 નાના બચ્ચા, એમને તો વગર મહેનતે ખાવાનું મળી જાય છે. બસ આ જ દ્રશ્ય જોઈને ઈડીના મગજમાં એક વિચાર ચમકે છે. આ જ એ પોઈન્ટ છે જ્યાં બધું બદલાય છે. ઈડી શું વિચારે છે? આ બચ્ચા કેટલા નસીબદાર છે, એમને તો વગર મહેનતે ખાવાનું મળી ગયું. કાશ મારી પાસે પણ આવી કોઈ શિકારી હોત. એ ચિત્તાની મહેનત નથી જોતો, એની આવડતની પ્રશંસા નથી કરતો. એને તો બસ સહેલો રસ્તો જોઈએ છે. અને બસ આ જ વિચારમાંથી એક ખરાબ પ્લાન જન્મ લે છે. એ નક્કી કરે છે કે એ ચીતાના પરિવારનો પીછો કરશે, સાંજ પડવાની રાહ જોશે અને પછી એના બચ્ચાને ચોરી લેશે. કેમ? જેથી એમને પોતાના ગુલામ બનાવી શકે, જે એના માટે શિકાર કરે. આ એની જાતિના નિયમોની સાવ વિરુદ્ધ હતું. જ્યારે ઈડી બચ્ચાને ચોરી જાય છે ત્યારે પેલી મા ચિત્તાનું શું થાય છે? એ એટલું રડે છે કે એના આંસુના ડાઘ એના ગાલ પર કાયમ માટે છપાઈ જાય છે. આ વાત ગામમાં ખબર પડે છે. શન્નુ, ગામનો એક સમજદાર અને વૃદ્ધ માણસ, ઈડી પાસે આવે છે અને એનો ગુસ્સો ઠાલવે છે. એ કહે છે, હું તને નફરત કરું છું. તું દુષ્ટ અને આળસુ છે. તું ચોર છે. તે આપણી જાતિના નિયમો તોડ્યા છે અને તે આખી જાતિનું નામ બદનામ કર્યું છે. અને એના આ ખરાબ કામની સજા શું મળી? આખી જાતિએ ભેગા મળીને નિર્ણય લીધો કે ઈડીને હંમેશા માટે ગામમાંથી કાઢી મૂકવામાં આવે. કારણ કે એણે જે કર્યું એ માત્ર ચોરી નહોતી, એ આખી જાતિનું અપમાન હતું. તો આખી વાર્તા પરથી આપણને શું શીખવા મળ્યું? ઈડીની ભૂલ આપણને શું શીખવી જાય છે? ચાલો એના બોધ પર એક નજર કરીએ. આખી વાર્તાનો જે કેન્દ્રવર્તી શબ્દ છે એ છે ડિસઓનર, એટલે કે અપમાન. જ્યારે તમે કોઈ ખરાબ કામ કરો છો ત્યારે લોકો તમારા માટે માન ગુમાવી દે છે. ઈડીના એક સ્વાર્થી અને આળસુ કામને લીધે આખી શિકારી જાતિનું અપમાન થયું. તો આમાંથી આપણે શું શીખી શકીએ? પહેલું, એક શિકારીએ હંમેશા પોતાની તાકાત અને આવડતથી શિકાર કરવો જોઈએ. બીજું, આળસ હંમેશા ખરાબ વિચારો અને ખરાબ કામ તરફ દોરી જાય છે. ત્રીજું, આપણા એક ખોટા કામની અસર આખા સમાજ પર પડી શકે છે. અને છેલ્લે, અપ્રામાણિકતાથી વિશ્વાસ અને સન્માન બંનેનો નાશ થાય છે. વાર્તા તો બહુ જ સરસ હતી, પણ એણે આપણને ચિત્તા વિશે વધુ જાણવા માટે ઉત્સુક કરી દીધા, ખરું ને? ચાલો જમીન પરના આ સૌથી ઝડપી પ્રાણી વિશે કેટલીક રસપ્રદ હકીકતો જાણીએ. સૌથી પહેલા એની ઊંચાઈ. એક પુખ્ત વયનો ચિત્તો લગભગ 100 સેન્ટીમીટર જેટલો ઊંચો હોય છે. અને વજનની વાત કરીએ તો લગભગ 65 કિલોગ્રામ. તમે જોશો તો એનું શરીર તાકાત માટે નહીં પણ ગતિ એટલે કે સ્પીડ માટે બનેલું છે. અને હવે આવે છે સૌથી મજેદાર હકીકત, એમની સ્પીડ. ચિત્તો કલાકના 100 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. જમીન પર એનાથી ઝડપી કોઈ નથી. ઘણા લોકોને ચિત્તા અને દીપડા વચ્ચે ફરક નથી ખબર પડતી. તો ચાલો આજે એ કન્ફ્યુઝન દૂર કરીએ.
જુઓ, ચિત્તાનું શરીર હલકું અને પગ લાંબા હોય છે. એના શરીર પર એકલા એકલા કાળા ટપકા હોય છે, જ્યારે દીપડો થોડો ભારે હોય અને એના શરીર પર ફૂલ જેવા ગુચ્છામાં ટપકા હોય છે. અને સૌથી મોટો ફરક, ચિત્તાની આંખ નીચેથી જે કાળી લાઈન હોય છે ને, જેને ટીયર સ્ટેન્સ કહે છે, એ દીપડામાં નથી હોતી. ચાલો, વાર્તા અને હકીકતો પછી હવે થોડું અંગ્રેજી પણ પાક્કું કરી લઈએ. આ પાઠમાંથી એક બહુ જ મહત્વનો વ્યાકરણનો મુદ્દો શીખવાનો છે. આપણી આખી વાર્તા ભૂતકાળમાં છે, એટલે કે પાસ્ટ ટેન્સમાં. તો પાસ્ટ ટેન્સ બને કેવી રીતે? બહુ સહેલું છે. જો કોઈ પ્રશ્ન પૂછે, ડીડ યુ પ્લે? તો જવાબમાં પ્લેનું ભૂતકાળનું રૂપ એટલે કે પ્લેડ વપરાય છે. એવી જ રીતે ડીડ યુ કમના જવાબમાં કમનું ભૂતકાળનું રૂપ કેમ વપરાય છે. સારું, હવે આ બધું સમજ્યા પછી અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન, જેના પર આપણે સૌએ મનન કરવું જોઈએ. આપણા પાઠની શરૂઆતમાં જ એક નાનકડી ચોરીની વાત આવે છે. હવે ઈડીની આખી વાર્તા જાણ્યા પછી તમને શું લાગે છે? શું નાની ચોરી પણ ખોટી ગણાય? અને જો હા, તો કેમ? આના પર જરૂર વિચાર કરજો, કારણ કે ઘણીવાર નાની નાની ભૂલો જ મોટી મુશ્કેલીઓનું કારણ બને છે. બરાબર ને? જેમ ઈડી સાથે થયું.